મિત્રો આપણી વચ્ચે નિવૃત્ત કસ્ટમ અધિકારી કેબી બાબરિયા કે જેઓ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે અને બંધારણના જાણકાર છે. તો આજે 26 જાન્યુઆરી આપ સૌ જાણો છો કે 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણું બંધારણ લાગુ થયું હતું. તો પૂરા થઈને આજે 75મી એની વર્ષગાંઠ કહેવાય. તો આ 74 વર્ષમાં જે બંધારણમાં લખેલું છે કે જે કાંઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા સમાજને, ઓબીસી, એસસી, એસટી સમાજને જે હક અને અધિકાર આપ્યા છે એ ખરેખર એનો અમલ થયો છે. દાખલા તરીકે આપણે અમુક જોઈ તો સામાજિક ન્યાયની વાત છે, એટલે કે દેશમાં દરેક જગ્યાએ ક્યાંય ભેદભાવ નહીં, બધી જ્ઞાતિ એક સરખી, સમાનતા, માણસ વચ્ચે ક્યાંય ભેદભાવ ન હોવો જોઈએ. એ આજની તારીખે એક પણ ગામડું એવું મળે છે કે જ્યાં સામાજિક સમાનતા હોય? પછી આર્થિક સમાનતાની વાત લખી છે, રાજકીય સમાનતાની વાત, ન્યાયની વાત લખી છે. એટલે એમ કે દરેક સમાજને વસ્તીના પ્રમાણમાં શાસન પ્રશાસનમાં ભાગીદારી, આર્થિક સમાનતાની તો કોઈ વાત જ નથી કરી. એ ઉપરાંત બંધારણના આમુખમાં લખ્યું છે કે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. તો એનો શું ખરેખર અમલ થયો છે? લોકશાહીના ચારે પિલર ઉપર કોનો કબજો છે? તો ક્યાં ક્યાં કોના અધિકારી છે? મીડિયા ઉપર કોનો કબજો છે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જજ કોના છે? મુખ્યમંત્રી આપણા કેટલા થાય? વિચાર કરજો, ઓબીસી, એસસી, એસટી ના જે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને તો 85% વસ્તી આવી ઓબીસી, એસસી, એસટી. તો આ 85% વસ્તી છે એના વડાપ્રધાન કેટલા થયા? એના મુખ્યમંત્રી કેટલા થયા? આ બધો જે કઈ બંધારણમાં જે કઈ બાબા સાહેબ આપણને હક અને અધિકાર આપ્યા છે એ મળ્યા છે? નથી મળ્યા? તો શા માટે નથી મળ્યા? તો એ બાબતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયા આપણી વચ્ચે જોડાણા છે, જેઓ બંધારણ વિશે પણ જાણે છે. તો આપણે એમને જ વાત કરીએ કે આજના દિવસે પ્રજાસત્તાક દિને આપણા જે ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજના જે મિત્રો આજે આ વિડીયો જોશે એમને તમારો શું સંદેશ છે? કેબી બાબરિયા. જય ભીમ. આજે દેશવાસીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટીને એક ખાસ સંદેશ આપવા માંગુ છું કે બંધારણ તો સારું લખેલું છે બાબા સાહેબે. બંધારણમાં તો આપણા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે, પરંતુ આજે 75 વર્ષ પછી પણ એની અમલવારી થઈ નથી. કારણ કે જે શાસકો છે એ કોંગ્રેસના નામ પર શાસક હોય, ભાજપના નામનું શાસન હોય, આમ આદમી પાર્ટીના નામનું શાસન હોય, સામ્યવાદીઓનું હોય, માર્ક્સવાદીનું હોય. તમામ પાર્ટીઓના હાઈકમાન્ડ જે છે, એમને ચલાવવા વાળા જે છે, તેઓ નથી ઈચ્છતા કે આ પછાત સમાજ જે છે, ઓબીસી, એસસી, એસટી જે સમાજ છે, માઇનોરિટી સમાજ છે, એમને બંધારણમાં જે વ્યવસ્થા કરેલી છે એ મુજબ એમને એમનો હિસ્સો આપવો, એમની ભાગીદારી આપવી. એ જે પાર્ટીઓ ચલાવી રહ્યા છે એના ઉપર જ્યાં સુધી તમે ખુલ્લેઆમ નહીં બોલો ત્યાં સુધી એ લોકો જે છે, એ મારો જીવનભાઈ અનુભવ છે કે હું છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ જોઈએ તો એમને તમે ઇનડાયરેક્ટલી બોલો તો એ લોકોને મેસેજ જતો નથી. એટલે હવે જે છે એ આ જાતિવાદી લોકો જે છે એમના પર ખુલ્લું જ બોલવું પડે તો જ એમના પર મેસેજ જાય કે આ મેસેજ આપણે કોને આપવા માંગીએ છીએ. એ પાર્ટીઓના જે આકાઓ જે છે તે વાણિયા બ્રાહ્મણો છે એમ ચોખ્ખું કહેવું જ પડે તો જ તે જે છે એ લોકો એ વાતને થોડી ગંભીરતાથી લે કે ભાઈ અમારા ઉપર જે છે આ વાત થઈ રહી છે. તો વાણિયા બ્રાહ્મણો નથી ઈચ્છતા કે આ દેશમાં બાકીની જે છે એ જનતા જે છે એમને એમના હક મળે. તમે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવી દે, ભણવાનો કાયદો બનાવી દે તમામ લોકોને, એમ કાયદો બનાવવાથી તો તમામ લોકોને ભણતર મળતું નથી. બંધારણની અંદર જોગવાઈ છે કે 6 વર્ષથી લઈ અને 14 વર્ષના બાળકોને કમ્પલસરી અને ફરજિયાત મફત શિક્ષણ આપવું.
તો આજે તમામ લોકોને મફત શિક્ષણ નથી મળતું 6 વર્ષથી લઈને 14 વર્ષ સુધી. બાલવાડીથી જ તે રૂપિયા ભરવા પડે છે. બધું જ ખાનગીકરણ કરીને આ લોકો જે છે આખી લૂંટવાની વ્યવસ્થા કરી છે. અને એવી વ્યવસ્થા નિર્માણ કરી છે આ શાસકોએ કે ફક્ત ધનવાનના બાળકો જ ભણી શકે, ગરીબોના બાળકો મજૂરોને મજૂર જ રહેવાનું, અને તેમણે જે છે ઉચ્ચ શિક્ષણ મેળવવાના ક્યારે સપના પણ નહીં જોવાના, એવી વ્યવસ્થા જે છે એ આ વાણિયા બ્રાહ્મણોએ કરી છે. એટલે આપણે એમને ચોખ્ખું જ એમને જ તે મેસેજ આપવો પડે કે આ તમારી જે છે માનસિકતા, જાતિવાદી માનસિકતા, એને તમે દૂર કરો. અને ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી અને તમામ બાકીના લોકો જે છે એમના ભાગનું પણ આ લોકો ખાઈ જાય છે. એવું નથી કે ખાલી એસસી એસટી ના કે ઓબીસી ના ભાગનો હિસ્સો ખાઈ જાય છે. ઇવન જનરલ ના ભાગનો હિસ્સો પણ ક્ષત્રિયોને પણ એ લોકો પૂરો હિસ્સો જે છે એમની વસ્તી મુજબ જે છે એ નથી મળતો, એમનો હિસ્સો પણ આ લોકો ખાઈ જાય છે. તો આજે બંધારણની કલમ 38 એમ કહે છે કે આર્થિક જે છે એ અસમાનતા એ સરકારે જે છે એ ઘટાડવાની. The state shall strive to minimize the inequality in income. તો આવકમાં અસમાનતા ઘટાડવાની વાત જ્યારે કરેલી છે બંધારણમાં, તો આ લોકો બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. એક બાજુ એક વ્યક્તિ જે છે અદાણી અંબાણી જેવાઓ એક દિવસના હજારો કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે, એમની સામે એક માણસ જે છે એ દરરોજના 500 રૂપિયા પણ કમાઈ શકતો નથી. આ વ્યવસ્થા જે છે એ આર્થિક અસમાનતા જે છે એ આ જે વ્યવસ્થા, આ જે શાસકો છે એને એટલી હદે વધારી છે કે દેશની ચીમનભાઈ, દેશની જે છે એ 73% સંપત્તિ જે છે એ ફક્ત 23 માણસો પાસે છે. તમે વિચાર કરો, મેં એક રિપોર્ટ વાંચ્યો હતો કે 73% પ્રોપર્ટી આ દેશની જે છે એ ફક્ત 23 માણસો પાસે જે છે એ આવેલી છે. તો આજે આ આર્થિક અસમાનતા જે છે એ આ લોકોની, વાણિયા બ્રાહ્મણોની આખી નીતિ છે કે બાકીની પ્રજા જે છે એને આર્થિક રીતે જે છે એ પાયમાલ કરીને રાખવાની, આર્થિક રીતે જે છે લાચાર કરીને રાખવાની, એને હેન્ડ ટુ માઉથ રાખવાની. એ જે છે એ કાયમ માટે જે છે એ કોઈ દિવસ આર્થિક રીતે સદ્ધર નહીં થવા જોઈએ. જો આર્થિક રીતે સદ્ધર થાય તો એમની સામા આવે. એટલે એમની એક નીતિ જ છે કે આર્થિક રીતે બાકીની પ્રજા જે છે એમને પાયમાલ કરવાની. અને એ નીતિ લાગુ કરવા માટે જ એમણે કંપનીઓ બનાવી છે, અને કંપનીઓના નામ પર જે છે એ જાતિવાદી શાસન ચાલુ કર્યું છે. કંપની રાજનો મતલબ જ છે કે વાણિયા બ્રાહ્મણોનું રાજ. હું ખુલ્લું કહું છું. અને મારા જે આ આક્ષેપ જે છે એને સરકારને એના પર શંકા જતી હોય તો સર્વે કરીને આંકડાઓ મૂકે એટલે ખ્યાલ આવી જાય કે કંપનીઓ પર કોણે કબજો કરેલો છે. કંપનીઓ એ દેશને લૂંટવાની વ્યવસ્થા છે. કંપની રાજ મતલબ લૂંટરાજ, લૂંટવાની વ્યવસ્થા એટલે કંપની રાજ. અને એ જે છે એ આ જાતિવાદી લોકોએ આવી કંપનીઓ બનાવી એના દેશને લૂંટી રહ્યા છે, દેશને પાયમાલ કરી રહ્યા છે. દેશનું જે છે એ શિક્ષણ ફક્ત એ લોકો જ મેળવી શકે, તમામ જગ્યાએ તેમણે કબજો કરેલો છે. હાઈકોર્ટ પર એ કબજો કરીને બેઠા છે, સુપ્રીમ કોર્ટ પર એ લોકો કબજો કરીને બેઠા છે. આઈઆઈટી, આઈઆઈએમ, યુનિવર્સિટીઓ, મીડિયા, તમામ જગ્યાએ જે છે એમણે તમામ સમાજનો હિસ્સો હડપ કરીને બેઠા છે. અને અવારનવાર આપણે કેટલી જે છે માંગો કરીએ છતાં પણ એના પેટનું પાણી હલતું નથી. એટલે આ 26મી જાન્યુઆરી આજે હું ખાસ સંદેશ આપવા માંગુ છું કે જ્યાં સુધી એમની સાથે ખુલ્લેઆમ સંઘર્ષ ચાલુ નહીં કરીએ ત્યાં સુધી જે છે એ એમની જે બેશરમી જે છે કે ગમે એટલું તમે અવાજ એમની સામે માંગ કરો તો પણ એ લોકો જે છે એને ધ્યાને નથી લેતા. એટલે હવે ખુલ્લા સંઘર્ષમાં એમની સામે આવવું પડશે, આંદોલનો કરવા પડશે. અને જે જગ્યાઓ જે છે એ 5% એ લોકોની જગ્યા થાય છે, 5% સિવાયની બાકીની જગ્યાઓ ખાલી કરવા માટેનું આંદોલન ચાલુ કરવું પડશે.
તો જ તે બાકીની પ્રજા જે છે અમારી ભરતી કરો એમ નહીં. 95% લોકોની જગ્યાઓ પર તમે કબજો કરીને બેઠા છો, તમારી 5% જગ્યા રાખો અને બાકીની જે જગ્યાઓ જે છે એને ખાલી કરો અને બાકીના તમામ લોકોને જે છે એ જગ્યાઓ આપો. એ માટેનું આંદોલન પણ જે છે એ ભવિષ્યમાં ચાલુ કરવું પડશે. તો જ જે છે એ આ સમસ્યાનો અંત મને દેખાય છે. ચીમનભાઈ. બાબરી સાહેબ, ડોક્ટર બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો બધાને, મત દ્વારા રાજા બની શકાય. તો 75 વર્ષ, આ 75મી વર્ષગાંઠ છે, 74 વર્ષ થયા બંધારણ લાગુ થયા ને, તો એ લોકોએ બંધારણમાં જે લખ્યા છે એ હક અને અધિકાર નથી આપ્યા. તો આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજમાં આવતી વિવિધ જ્ઞાતિઓ છે, જ્ઞાતિના આગેવાનો છે, તો એમણે વિચારવું જોઈએ ને કે જે લોકો આપણને હક અને અધિકાર નથી આપતા, આપણે શા માટે એમને સમર્થન આપવું જોઈએ? બાબા સાહેબે તો બીજાને રાજા બનવા હક આપ્યો નથી, મતનો અધિકાર. મતનો અધિકાર ખુદ રાજા બનવા આપ્યો છે. તો ઓબીસી, એસસી, એસટી સમાજ ને સમજવું જોઈએ ને, અનુભવમાંથી શીખવું જોઈએ કે આ લોકોએ 74 વર્ષમાં આપણને કઈ નથી આપ્યું, તો હજી શા માટે એવા એ લોકોને સમર્થન આપવું જોઈએ? તો બ્રાહ્મણ વાણિયા તો માનો કે જવાબદાર છે જ, એના પાર્ટીના માલિક જે હાઈકમાન્ડ એ છે જ જવાબદાર, પણ એના કરતા વધારે જે ઓબીસી, એસસી, એસટી સમાજના જે મતદારો છે એ જવાબદાર ન ગણાય? આપણને બાબા સાહેબે શાસક બનવા માટે મતનો અધિકાર આપ્યો છે, અને આપણે નાની એવી કઈક લાભ લોલચ કે માનો કે લાલચ છે કે દારૂ, ગાંઠિયા, જલેબી, કશો તો ભજીયા, એમ એવી લાલચમાં કે રૂપિયા થોડા ઘણા આપે એને વેચાઈ જઈએ અને જો આપણો મતનો અધિકાર વેચી દઈએ અને ખુદ રાજા બનવાને બદલે આ બ્રાહ્મણ વણિયાને શાસક બનાવીએ તો પરિવર્તન ક્યાંથી આવશે? તો એના માટે તમે શું કહેવા માંગો છો આપણા ઓબીસી, એસસી, એસટી કોળી સમાજના જે મતદારો છે એમને? આપણા જે મતદારો જે છે એમને હું એક ખાસ સંદેશ આપવા માંગુ છું કે જે શાસન ચાલી રહ્યું છે ભાજપના નામ પર, કોંગ્રેસના નામ પર, આમ આદમી પાર્ટીના નામ પર, સામ્યવાદીઓના, માર્ક્સવાદીઓના નામ પર, એ તમામ શાસન જે છે આ જાતિવાદી લોકોનું, વાણિયા બ્રાહ્મણોનું શાસન છે. અને એ લોકો જે છે એ આપણા અધિકારો આપતા નથી. એટલે હવે જે છે એ દેશની જે નેતાઓ જે છે, નેતાઓ તો હું તમને કહું કે એ એક ડરપોક લોકો છે અને સ્વાર્થી છે. ડરપોક છે, સ્વાર્થી છે, એટલે એ એમનો સ્વાર્થ છોડી શકવાના નથી. એમને શાસકોએ એટલી હદે પકડમાં લીધેલા છે કે એ ત્યાંથી હલી શકે એમ નથી. પરંતુ સમાજ જે છે એ સમાજ આઝાદ છે. દરેક ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી સમાજના નાગરિકો જે છે, મતદારો જે છે એ આઝાદ છે. એમને કોઈએ જે છે બાનમાં નથી લીધેલા. તો એમણે જે છે એ આવા નેતાઓ જે છે એમને જાકારો આપવો પડે અને નવી નેતાગીરી ડેવલપ કરવી પડે. નવી નેતાગીરી ડેવલપ કરી અને આપણું જ જે છે એ રાજ સ્થાપિત થાય એ માટે જે છે એ આ તમામ નાગરિકો જે છે એમણે આગળ આવવું જોઈએ. અને આજે પાર્ટીઓની અંદર જે કામ કરી રહ્યા છે આ નેતાઓ જે છે એમને જાકારો આપવો જોઈએ. કાશીરામ સાહેબે જે રીતે વાત કરી કે हमारा जो ये वोट जो है, हमें हमारे वोट को बेचना नहीं चाहिए और हमारे वोट की कीमत हमको बहन बेटी की इज्जत की तरह जो है वो वोट की कीमत करनी चाहिए. जिस तरह से हम अपनी बहन बेटियों को बेचते नहीं है, उसकी इज्जत हम बेचते नहीं है, लेकिन सज्जन जो है एक सज्जन इंसान को हम सौंपते हैं, उसी तरह जो है वो हमें हमारा वोट भी जो है वो अच्छे नेता को ही देना चाहिए. तो ये हमारे जो नेता, आज के जो नेता जो है ये सब बिके हुए नेता है, ये सब के सब डरपोक स्वार्थी है. तो जब तक हम नई नेतागिरी जो है वो खड़ी नहीं करेंगे तब तक जो है वो ये समस्या से हम बाहर नहीं आ सकते. इसलिए हमें नए नेतागिरी को तैयार करना पड़ेगा. और ये जानकारी जो है कि किसका राज चल रहा है वो भी हमें हमारे नए युवाओं को देना पड़ेगा. तभी ये जानकारी पहुंचने के बाद ही जो है हम इसका मुकाबला कर पाएंगे और जो है वो हम शासन पर कब्जा करके हम पूरी व्यवस्था हमारे कब्जे में लेके हमारी व्यवस्था का निर्माण कर सकते हैं. બાબરી સાહેબ, લોકશાહીનો મતલબ કે જે લોકશાહીના 4 પિલર ઉપર છે એમાં દરેક સમાજની એના વસ્તીના પ્રમાણમાં ભાગીદારી હોવી જોઈએ. તો જે પહેલા પિલર છે સંસદ અને વિધાનસભા, પછી બીજો પિલર છે ક્લાસ 1 અધિકારીઓ, ત્રીજો પિલર છે ન્યાયતંત્ર,
અને ચોથો છે મીડિયા, ટીવી મીડિયા. તો ચારેય પિલર ઉપર આ 3-4% વાળાનો જ કબજો છે મોટા ભાગનો. આપણા લોકો તો ક્યાંક જૂજ હોય છે કોઈ નહીવત જેવા. તો લોકશાહી તો આને કહી શકાય, આ તો બ્રાહ્મણશાહી છે. તો આ વ્યવસ્થા દૂર કરવા માટે અને ઓબીસી, એસસી, એસટી જેની 85% વસ્તી છે એમના 4 પિલર ઉપર પ્રસ્થાપિત કરવા માટે ગુજરાતમાં કદાચ જે કોળી, ઓબીસી, એસસી, એસટી ના મિત્રો ભેગા થઈને એક પાર્ટી બની, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના તમે રાષ્ટ્રીય કન્વીનર છો. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના શું એજન્ડા છે અને શું કરવા માંગે છે, અને શા માટે ઓબીસી, એસસી, એસટી અને કોળી સમાજના જે મતદારો છે, ઠાકોર સમાજના મતદારો છે, એ બ્રાહ્મણવાણીયાની પાર્ટીને સમર્થન આપવાને બદલે વીપીપીને, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને સમર્થન આપશે તો શું પરિવર્તન આવી શકે? એ બાબતે આપનું શું કહેવું છે? વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એ સત્તામાં આવ્યા પછી જે પરિવર્તન લાવવા માંગે છે તે ખાસ તો જે વાણિયા બ્રાહ્મણો જે દેશ પર કબજો કર્યો છે, કંપનીઓના નામ પર કબજો કર્યો છે, એ તમામ કંપનીઓ જે છે એમનું જે છે સરકારીકરણ કરી અને કબજો જે કંપનીઓ જે છે એ કંપનીઓના નામ પર તેઓ માલિક બનીને બેસી ગયા છે. એ કંપનીઓ જે છે તમામ કંપનીઓ સરકાર હસ્તક લેવી પડે. બીજું જે છે કે અભ્યાસ ઉપર જે છે યુનિવર્સિટીઓ ઉપર એ લોકોએ તમામ જગ્યાએ કબજો કરેલો છે. તો શાસન પર આવ્યા પછી એ યુનિવર્સિટીઓ પર પણ જે છે આપણે કબજો લેવો પડે. ત્યાર પછી એ લોકોએ જે છે એ આર્થિક અસમાનતા એટલી હદે વધારી દીધી છે, મેં તમને અગાઉ પણ વાત કરી કે 73% સંપત્તિ જે છે એ 22-23 લોકો પર કબજો કરીને બેઠા છે. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એ બંધારણની કલમ 38(2) માં જોગવાઈ છે કે ધી સ્ટેટ શેલ સ્ટ્રાઇવ ટુ મિનિમાઇઝ ધી ઇનઇક્વાલિટી ઇન ઇન્કમ. આવકની જે છે અસમાનતા જે છે ઘટાડવા માટે સ્ટેટ ટ્રાય કરશે, રાજ્ય સરકાર કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એમ કહે છે કે જ્યારે તે સત્તામાં આવશે ત્યારે સત્તામાં આવ્યાના 2 જ મહિનાની અંદર કાયદો પસાર કરશે. જે રીતે લેન્ડ સીલિંગ એક્ટ, જમીન ટોચ મર્યાદા ધારો જે છે એ દાખલ કર્યો અને હજારો વીઘા જમીનના માલિકો જે હતા એની પાસેથી જમીન લઈ અને પબ્લિકને જે છે સરકાર હસ્તક લઈ અને પબ્લિકને આપવામાં આવી અને હજારો વીઘા જમીનના માલિકો જે છે એમને 100 વીઘા 150 વીઘા જમીનના માલિક બનાવ્યા, લેન્ડ સીલિંગ એક્ટ, જમીન ટોચ મર્યાદા ધારો બનાવીને. એવી જ રીતે બંધારણની 38ની કલમ હેઠળ જે છે એ ધી રૂપીઝ સીલિંગ એક્ટ ઓબ્લિક પ્રોપર્ટી સીલિંગ એક્ટ કે એવો ધારો બનાવી અને 20 કરોડથી જેટલી પણ સંપત્તિ જેની પાસે રોકડમાં કે સંપત્તિના રૂપમાં છે તમામ સંપત્તિ જે છે સરકાર હસ્તક લેવામાં આવશે. એ રીતે કાયદો બનાવવામાં આવશે. ધી રૂપીઝ સીલિંગ એક્ટ, ધી પ્રોપર્ટી સીલિંગ એક્ટ બનાવવામાં આવશે. એટલે આ રીતનું પરિવર્તન કરવા માંગીએ છીએ. જે બીજું પરિવર્તન એ કરવા માંગે છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કે શિક્ષણના નામ પર આ લોકોએ જે છે એ દુકાનો ખોલી નાખી છે, આટડાઓ ખોલી નાખ્યા છે કે ગરીબો ભણી જ ના શકે, ફક્ત ધનવાનો જ ભણી શકે અને ગરીબોને જે છે એ ઉચ્ચ શિક્ષણ લેવું એ એક સપનું આજની તારીખે બની ગયું છે. તો આ તમામ ખાનગી કોલેજો જે છે એ આટડાઓ જે છે એ તમામ જે છે એમનું સરકારીકરણ કરવામાં આવશે અને એ તમામ કોલેજો જે છે, આટલાઓ દુકાનો જે છે, બધી દુકાનો બંધ કરાવવામાં આવશે અને તમામ લોકો જે છે એ ભણી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. એવી જ રીતે આરોગ્યના નામ પર જે છે એ મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો બનાવી અને કોર્પોરેટના નામ પર એ લોકો જે છે એ પણ પબ્લિકને જે છે લૂંટી રહ્યા છે. એટલી હદે લૂંટી રહ્યા છે કે આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો એનું પણ જે છે સરકારીકરણ કરી એ ખાનગી હોસ્પિટલો જે છે એને પણ જે છે એ જે રીતે એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે રીતે દિલ્હીમાં બનેલી છે કે જ્યાં એ સરકારી જ છે અને એ જ સરકારી મેડિકલ હોસ્પિટલની અંદર જે છે એ પ્રધાનો, વડાપ્રધાન, કેબિનેટ મિનિસ્ટરો, એમએલએ, એમપી તમામ જે છે એ ઉચ્ચ લોકો જે છે એ હાઈ ક્લાસ લોકો એમાં સારવાર લે છે. તો આવી તમામ જગ્યાએ જે છે એમ્સ બનાવવામાં આવશે, તમામ જિલ્લાઓમાં એમ્સ બનાવવામાં આવશે, તમામ રાજ્યની અંદર. અને જ્યાં ખાનગી જે છે લૂંટવાની જે દુકાનો ખોલેલી છે હોસ્પિટલોના નામ પર, એ તમામ જે છે એ
આ લૂંટની જે દુકાનો જે છે એ એમની બંધ કરવામાં આવશે? જીવનભાઈ, ખૂબ સરસ. તો મિત્રો, આજના પ્રજાસત્તાક દિને આપણે સૌ એ જાણ્યું કે બી બાબરિયા પાસેથી કે વીપીપી શાસનમાં આવે એટલે કે આપણો પક્ષ શાસનમાં આવે, ઓબીસી એસસી એસટી નો પક્ષ શાસનમાં આવે તો શું ફેરફાર થઈ શકે. અને જે બ્રાહ્મણ વાણિયાના જે પક્ષો સત્તામાં હોય તો આપણે જોયું કે ભાઈ 74 વર્ષમાં એમને શું કર્યું. તો એ તો આપણા હાથમાં છે ને, આપણા કોને આપણે સમર્થન આપવું. તો આજના દિવસે આપણા બાળકોના ભવિષ્ય સુરક્ષિત કરવા, ઉજળું ભવિષ્ય બનાવવા માટે આપણે ક્યાં સુધી રાહ જોશું? આપણે ખરેખર તો અનુભવથી તો શીખવું જોઈએ ને. ઉત્તમ માણસ તો એને કહેવાય કે બીજાના અનુભવમાંથી શીખે. પણ આપણે 74 વર્ષ આપણે ખુદ અનુભવ લીધો છે, ખુદ ઠોકર ખાધી છે, અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ ધરણા કરીએ, રેલી કરીએ, આવેદનપત્ર આપીએ. આ બધું ક્યાં સુધી કરશું? ખુદ શાસક બનશું તો બધી સમસ્યા દૂર થઈ શકશે. અને એ રસ્તો બાબા સાહેબ આપણા માટે બનાવીને ગયા છે. તો જે બાબા સાહેબે જે મતનો અધિકાર આપ્યો છે એનો યોગ્ય ઉપયોગ કરીએ. એમાં એક રૂપિયાનો ખર્ચો નથી. આપણે તો ઓબીસી માં આવતી તમામ જ્ઞાતિઓ, કોળી ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ, એસસી એસટી સમાજના બધા જ્ઞાતિઓ, આ બધા મતદારો એક વખત નક્કી કરે અને આમાંથી ફક્ત 50% લોકો જાગી જાય ને તો ઓબીસી એસસી એસટી ના હાથમાં શાસન આવી જાય અને દેશમાં જે આપણે કહીને કે ફરીથી ક્રાંતિ થઈ છે. તો બાબા સાહેબનું જે અધૂરું સપનું હતું ને કે શાસક સમાજ બનાવો, બહુજન સમાજને, પછાત સમાજને, તો એ સપનું પૂરું કરવું એ આપણી સૌની ફરજ છે. તો જે મિત્રો જુએ આ વિડીયો, એમને વિનંતી કે તમારા કુટુંબમાં તમારા સગાવાલાને, મિત્રોને આ વિડીયો દેખાડજો અને આપણી જે ચેનલ છે ઝલકારી ટીવી એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો એ યુટ્યુબ ઉપર પડ્યો રહેશે. જ્યારે પણ તમે મિત્રો 7-8 મિત્રો ભેગા થાવ તો આ વિડીયો દેખાડવાનો. તમે બોલી ન શકો તો કઈ નહીં, આમાં તો તમને પૂરેપૂરી વાત જે સમજાવી છે કે બી બાબરિયાએ, તો એ તમે સમજાવી તમે દેખાડી શકશો. તમારે મોબાઈલની અંદર સ્ટોર પણ નથી કરવાનું. તો આવો સરસ મજાનો જે સંદેશ છે એ આજના દિવસે આપણે સાંભળ્યો. ફરીથી કે બી બાબરિયા આપનો ખૂબ ખૂબ આભાર. અને જે મિત્રો આ જોવાના છે એમને બધાને વિનંતી કે આ વિડીયોનો પ્રચાર અને પ્રસાર કરજો. આપણા હાથમાં છે કે આપણું ભવિષ્ય આપણે સુધારવું છે કે અંધારામાં ગર્તામાં નાખવું છે. તો ફરીથી દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ.